નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 3 ડિગ્રી ગગડશે. મિત્રો, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થઈ શકે છે. જોકે વરસાદનું જોર ખૂબ જ ઓછું રહી શકે તેવી સંભાવના રહેલી છે. દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જોકે વરસાદ ન થવાની વધારે સંભાવના પણ દેખાઈ રહી છે. મિત્રો, હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેની સાથે ઝડપથી પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. મિત્રો, મનોરમા મોહંતીએ આ અંગે જણાવતા કહ્યું છે કે ગુજરાતમાં 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 2 દિવસ વાતાવરણ ઠંડુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે, જેની સાથે જ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. મિત્રો, હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહેશે. આ સાથે તેમણે કહ્યું છે કે હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે અને રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. મહત્વનું છે કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.